હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે ફેઝર એટલે શું તેમજ તેના ઉપયોગો કયા કયા છે તેના વિશે વાત કરીશું. આ ઉપરાંત માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહના ફેઝરો કઈ રીતે દોરી શકાય તે જોઈશું. તેમજ માત્ર અવરોધ ધરાવતા પરિપથને ફેઝર ડાયાગ્રામ દ્વારા કઈ રીતે સમજી શકાય તે પણ વાત કરીશું. હવે આપણને બધાને સૌથી પહેલો પ્રશ્ન એ જ થાય કે સાહેબ ફેઝર એટલે શું? તો ફેઝરની વાત કરીએ એ પહેલા આપણે ફેઝરના ઉપયોગો જોઈએ કે ફેઝરનો ઉપયોગ કઈ જગ્યાએ શા માટે કરવામાં આવે છે. તો આપણે એસી પરિપથની અંદર વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત શોધવો હોય તો એ કડા તફાવત શોધવા માટે ફેઝરની રીતનો ઉપયોગ થાય છે, અથવા વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત દર્શાવવા માટે ફેઝરની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ રીતે? તો ધારો કે આપણી જોડે માત્ર અવરોધ ધરાવતો પરિપથ છે, તો માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો આપણે કડા તફાવત શોધવો હોય તો એ કડા તફાવત શોધવા માટે ફેઝરની રીતનો ઉપયોગ કરવામાં આવે છે, અથવા કડા સંબંધને દર્શાવવા માટે ફેઝરની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો પહેલો ઉપયોગ યાદ રહ્યો દરેક વિદ્યાર્થીને કે એસી પરિપથોમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત દર્શાવવા માટે ફેઝરની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ફેઝર ડાયાગ્રામના ઉપયોગથી એસી પરિપથોનું વિશ્લેષણ સરળ બને છે. એટલે કે આપણી જોડે કોઈક પરિપથ છે, માત્ર અવરોધ ધરાવતો પરિપથ, માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ કે માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ, તો આવા પરિપથમાં અથવા આવા પરિપથોના જો ફેઝર ડાયાગ્રામ દોરવામાં આવે તો એ ફેઝર ડાયાગ્રામની મદદથી આ પરિપથોનું આપણે વિશ્લેષણ સરળતાથી કરી શકીએ છીએ, એટલે કે એમની રચનાને આપણે સરળતાથી સમજી શકીએ છીએ. તો બીજો ઉપયોગ શું છે કે ફેઝર ડાયાગ્રામ કોઈ પણ પરિપથ, માત્ર અવરોધ, માત્ર ઇન્ડક્ટર, માત્ર કેપેસિટર ધરાવતા કોઈ પણ પરિપથના ફેઝર ડાયાગ્રામની મદદથી તે પરિપથોનું વિશ્લેષણ આપણે એકદમ સરળ રીતે કરી શકીએ છીએ. આ ઉપરાંત એક બીજા ઉપયોગ વિશે વાત કરીએ તો ફેઝરની રીતથી આપણે હાર્મોનિક વિધેયોનો સરવાળો સરળતાથી કરી શકીએ છીએ. ઓકે, પહેલો ઉપયોગ કયો? એસી પરિપથોમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત દર્શાવવા માટે ફેઝરની રીતનો ઉપયોગ થાય છે. બીજો ઉપયોગ ફેઝર ડાયાગ્રામના ઉપયોગથી એસી પરિપથોનું વિશ્લેષણ સરળ બને છે. ફેઝરની રીતથી હાર્મોનિક વિધેયોનો સરવાળો કરી શકાય છે. હવે પ્રશ્ન થાય કે સાહેબ હાર્મોનિક વિધેયો એટલે કેવા વિધેયો? તો V = Vm sin omega t એક હાર્મોનિક વિધેય છે, વોલ્ટેજનું હાર્મોનિક વિધેય છે. I = Im sin omega t પ્રવાહનું હાર્મોનિક વિધેય છે. અને ધારો કે આપણી જોડે બે હાર્મોનિક વિધેયો છે. એક હાર્મોનિક વિધેય છે I1 = I1m sin omega t plus phi1, અને બીજો હાર્મોનિક વિધેય છે I2 = I2m sin omega t plus phi2. તો આ બે હાર્મોનિક વિધેયોનો સરવાળો કરવો હોય તો એ સરવાળો આપણે ફેઝરની રીતથી કરી શકીએ છીએ. પ્રશ્ન થાય કેટલાક વિદ્યાર્થીઓને કે સાહેબ કઈ રીતે? તો જે રીતે આપણે ધોરણ 11 ની અંદર બે સદિશોનો સરવાળો ત્રિકોણની રીતની મદદથી કરતા હતા, તે જ રીતે આ બે હાર્મોનિક વિધેયોનો સરવાળો આપણે ફેઝરની રીતથી કરી શકાય. સેમ ટુ સેમ ત્રિકોણની રીત જેવી જ આ ફેઝરની રીત છે. હવે આપણે ફેઝર વિશે વાત કરીએ કે ફેઝર એટલે શું. ધારો કે આપણે હાર્મોનિક વિધેય I = Im sin omega t નો ફેઝર તૈયાર કરવો છે. તો આવા વિધેયને આપણે XY સમતલમાં સદિશ સ્વરૂપે રજૂ કરી શકીએ છીએ. આ જે હાર્મોનિક વિધેય છે I = Im sin omega t, એનો આપણે ફેઝર તૈયાર કરવો હોય તો આવા વિધેયને આપણે XY સમતલની અંદર સદિશ સ્વરૂપે રજૂ કરી શકીએ છીએ. ઓકે, હવે આ જે આપણું સમીકરણ છે I = Im sin omega t પ્રવાહનું સમીકરણ છે, જેમાં Im શું છે? તો પ્રવાહનો મહત્તમ કંપ વિસ્તાર છે.
IM એ પ્રવાહનો મહત્તમ કંપ વિસ્તાર છે. ઓકે, અને ઓમેગા ટી શું છે? તો ઓમેગા ટી એ કળા છે, અને કળા એ શેના પર આધારિત છે? સમય પર આધારિત છે. સમય બદલાશે એમ કળા બદલાશે. અને પ્રવાહ એ કયા વિધેય ઉપર આધારિત છે? સાઇન વિધેય પર આધારિત છે. એટલે આપણને ખબર છે કે એસી પ્રવાહ છે એ એસી પ્રવાહની દિશા સતત બદલાયા કરે છે, અને એસી પ્રવાહ છે એ આ રીતે આગળ વધે છે, પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ. હવે મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફનું અધિકતમ સ્થાનાંતર એટલે આપણે એને શું કહીએ છીએ? કંપ વિસ્તાર. એટલે એસી પ્રવાહનો કંપ વિસ્તાર અથવા એને પ્રવાહનું મહત્તમ મૂલ્ય પણ આપણે કહી શકીએ. ઓકે, ખ્યાલ આવી ગયો અહીંયા? હવે જો આપણે હાર્મોનિક વિધેય IM sin ઓમેગા ટી નો ફેઝર તૈયાર કરવો છે, તો આપણે કીધું કે આવા વિધેયને આપણે XY સમતલમાં સદિશ વડે રજૂ કરી શકીએ છીએ. તો આ માટે આપણે શું કરીશું? તો આ માટે યામ પદ્ધતિના ઉગમ બિંદુ પરથી જેનું માન એટલે કે મૂલ્ય IM હોય, યામ પદ્ધતિના ઉગમ બિંદુ પરથી જેનું માન અથવા મૂલ્ય IM હોય તેવો સદિશ દોરીશું. હું એને I વડે દર્શાવું છું. ખાસ સમજો, હું એને કેપિટલ I વડે દર્શાવું છું. તો મેં તમને કીધું કે આપણે ફેઝર કઈ રીતે તૈયાર કરી શકીએ? તો યામ પદ્ધતિના ઉગમ બિંદુ પરથી જેનું માન IM હોય તેવો સદિશ દોરવામાં આવે છે. હવે મેં IM ને અહીંયા શેના વડે દર્શાવેલો છે? I વડે. તો અહીંયા I આપણને શું દર્શાવે છે? તો આ જે સદિશનું મૂલ્ય છે, આ સદિશનું મૂલ્ય આપણે I વડે દર્શાવેલું છે. I આપણને શું દર્શાવે છે? તો I એ પ્રવાહનો મહત્તમ કંપ વિસ્તાર દર્શાવે છે. ઓકે, I શું દર્શાવે છે? પ્રવાહનો મહત્તમ કંપ વિસ્તાર દર્શાવે. તો અહીંયા લખી નાખો એટલે તમને ખબર પડે કે સદિશનું મૂલ્ય I એ પ્રવાહના મહત્તમ કંપ વિસ્તાર IM ને દર્શાવે છે. ચલો, ક્લિયર? સદિશનું જે મૂલ્ય છે આ એ શું દર્શાવે છે? તો એ પ્રવાહના મહત્તમ કંપ વિસ્તાર, આ પ્રવાહના મહત્તમ કંપ વિસ્તાર IM ને દર્શાવે છે. કારણ કે આપણે શું કીધું અહીંયા કે ઉગમ બિંદુ પરથી જેનું માન IM હોય, તો અહીંયા IM ઇઝ ઇક્વલ ટુ શું છે? I છે. IM હોય તેવો સદિશ દોરવામાં આવે છે. હવે આપણને જે વિધેય આપેલું છે હાર્મોનિક વિધેય, એની ટી સમયે કળા કેટલી છે? તો ટી સમયે કળા ઓમેગા ટી છે. આથી આપણે x અક્ષ સાથે ઓમેગા ટી જેટલો કોણ બનાવે આપણે આ સદિશ કઈ રીતે દોરીશું? તો આપેલ વિધેયની કળા ઓમેગા ટી હોવાથી આપેલો સદિશ x અક્ષ સાથે ઓમેગા ટી જેટલો કોણ બનાવે તે રીતે દોરવામાં આવે છે. ક્લિયર થયું? બે મુદ્દા મેં તમને કીધા. સૌથી પહેલા શું કીધું કે ઉગમ બિંદુ પરથી જેનું માન IM હોય તેવો એક સદિશ દોરવામાં આવે છે. હવે આપેલ હાર્મોનિક વિધેયની ટી સમય કળા ઓમેગા ટી હોવાથી આપણે જે સદિશ દોરીએ છીએ એ સદિશ x અક્ષ સાથે ઓમેગા ટી જેટલો કોણ બનાવે તેમ દોરવામાં આવે છે. હવે મેં હમણાં તમને કીધું કે કળા એ શેના પર આધારિત છે? સમય પર આધારિત છે. સમય બદલાશે એટલે કળા બદલાશે. એટલે અહીંયા હાર્મોનિક વિધેય જે છે એ હાર્મોનિક વિધેય I ની કળા સમય સાથે શું થાય છે? બદલાતી જાય છે. આથી આપણે દોરેલ સદિશનો x અક્ષ સાથેનો કોણ જે છે એ કોણ સમય સાથે બદલાતો જાય છે. આપણે દોરેલ સદિશનો x અક્ષ સાથેનો કોણ સમય સાથે બદલાતો જાય છે. ધારો કે t1 સમયે આ સદિશે x અક્ષ સાથે બનાવેલો કોણ કેટલો છે? ઓમેગા t1. એટલે સમય બદલાતો જાય છે તેમ આ સદિશનો x અક્ષ સાથેનો કોણ બદલાતો જાય છે. એટલે આપણે દોરેલો જે સદિશ છે ને, ખાસ સમજો,
આપણે દોરેલો જે સદિશ છે એ સદિશ XY સમતલમાં, આપણે દોરેલો જે સદિશ છે એ સદિશ XY સમતલમાં ઓમેગા જેટલી કોણીય ઝડપથી, આપણે દોરેલો સદિશ એ XY સમતલમાં ઓમેગા જેટલી કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે અને આથી આ જે સદિશ છે એ સદિશને આપણે ઘૂમતો સદિશ, જેને આપણે અંગ્રેજીમાં રોટર તરીકે પણ ઓળખીએ છીએ અથવા આપણે એને ફેઝર તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, તો ખ્યાલ આવી ગયો કે ફેઝર એટલે શું? તો ફેઝરને આપણે રોટર પણ કહી શકીએ અને ગુજરાતીમાં એને શું કહેવામાં આવે છે? ઘૂમતો સદિશ. તો આપણે અહીંયા હાર્મોનિક વિધેય I im sin ઓમેગા ટી નો ફેઝર કઈ રીતે તૈયાર કરી શકાય એના વિશે સમજ્યા. ફરી એકવાર સમજી લો કે ઉગમ બિંદુ પરથી જેનું માન im હોય તેઓ સદિશ દોરવામાં આવે છે. ઓકે, હવે આપેલ વિધેયની કળા ઓમેગા ટી હોવાથી સદિશ x અક્ષ સાથે ઓમેગા ટી જેટલો કોણ બનાવે તે રીતે દોરવામાં આવે છે. હવે કળા સમય સાથે બદલાતી હોવાથી આપણે દોરેલ સદિશનો x અક્ષ સાથેનો કોણ બદલાતો જાય છે. આથી આ સદિશ XY સમતલમાં ઓમેગા જેટલી કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. આથી તેને આપણે ઘૂમતો સદિશ અથવા રોટર અથવા ફેઝર તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? હવે એક વસ્તુ અહીંયા તમે માર્ક કરી કે વિદ્યુત પ્રવાહ એ કેવી રાશિ છે? તો આપણને ખબર છે વિદ્યુત પ્રવાહ એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. તો આપણને ખબર છે કે વિદ્યુત પ્રવાહ તો અદિશ રાશિ છે, પરંતુ આ વિદ્યુત પ્રવાહને આપણે અહીં ઘૂમતા સદિશની આકૃતિ સ્વરૂપે રજૂ કરેલ છે. ખાસ ધ્યાન રાખજો, વિદ્યુત પ્રવાહ કેવી રાશિ છે? અદિશ રાશિ છે, પરંતુ અહીંયા આપણે વિદ્યુત પ્રવાહને માત્ર ને માત્ર આપણે ઘૂમતા સદિશની આકૃતિ સ્વરૂપે નિરૂપણ કરેલ છે અથવા રજૂ કરેલ છે. ચલો, ખ્યાલ આવી ગયો કે ફેઝર કઈ રીતે દોરાય. એ જ રીતે તમારે v Vm sin ઓમેગા ટી નો ફેઝર દોરવો હોય તો કઈ રીતે દોરી શકાય? તો મેં તમને કીધું એ પ્રમાણે કે ઉગમ બિંદુમાંથી જેનું માન Vm હોય તેવો સદિશ દોરવામાં આવે છે. હું આ સદિશને શેના વડે દર્શાવી દઉં? તો હું આ સદિશને દર્શાવી દઉં v વડે. તો v શું દર્શાવે છે? તો સદિશનું મૂલ્ય v એ વોલ્ટેજનો મહત્તમ કંપ વિસ્તાર Vm દર્શાવે છે. હવે આપેલ વિધેયની ટી સમય કળા કેટલી છે? ઓમેગા ટી. તો વિધેયની ટી સમય કળા ઓમેગા ટી હોવાથી અથવા વોલ્ટેજની ટી સમય કળા ઓમેગા ટી હોવાથી આપેલ સદિશ x અક્ષ સાથે ઓમેગા ટી જેટલો કોણ બનાવે તે રીતે દોરવામાં આવે છે. હવે કળા સમય સાથે બદલાતી હોવાથી આપણે દોરેલ સદિશનો x અક્ષ સાથેનો કોણ બદલાય છે, માટે આ સદિશ XY સમતલમાં ઓમેગા જેટલી કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. દોસ્તો, આપણે જોયું કે ફેઝર એક સદિશ છે જે ઉગમ બિંદુની આજુબાજુ ઓમેગા જેટલી કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. હવે આપણે ધોરણ 11 ની અંદર ભણીને આવ્યા, જો કોઈ સદિશ XY સમતલમાં હોય અને x અક્ષ સાથે થીટા કોણ બનાવતો હોય તો એના આપણને બે ઘટકો મળે, જેની સાથે થીટા એક ઘટક છે એ cos થીટા, જેની અને બીજો ઘટક આપણને મળશે a sin થીટા. એટલે સમક્ષિતિજ ઘટક મળે a cos થીટા, ઉર્ધ્વ ઘટક મળે a sin થીટા. તો અહીંયા આપણે કંઈક વોલ્ટેજ અને પ્રવાહના સમક્ષિતિજ ઘટકો અને ઉર્ધ્વ ઘટકો આપણે મેળવવા છે. તો કઈ રીતે મેળવી શકીએ? તો આ જે સદિશ છે એના પરથી આપણે x અક્ષ પર એક લંબ દોરીએ, પ્રક્ષેપ દોરીએ, તો વોલ્ટેજનો આપણને સમક્ષિતિજ દિશામાંનો ઘટક મળે Vm cos ઓમેગા ટી. જો આપણે y અક્ષ પર લંબ લઈએ તો વોલ્ટેજનો ઉર્ધ્વ દિશામાંનો ઘટક મળે Vm sin ઓમેગા ટી. એ જ રીતે જે પ્રવાહનો ફેઝર છે એ પ્રવાહના ફેઝર પરથી આપણે x અક્ષ પર લંબ લઈએ તો પ્રવાહનો સમક્ષિતિજ દિશામાંનો ઘટક મળે Im cos ઓમેગા ટી. y અક્ષ પર લંબ લઈએ તો આપણને પ્રવાહનો ઉર્ધ્વ ઘટક મળશે Im sin ઓમેગા ટી. ઓકે, હવે આ વોલ્ટેજ અને પ્રવાહના એટલે કે v અને I ના ઉર્ધ્વ ઘટકો જે છે, કયા ઉર્ધ્વ ઘટકો? તો વોલ્ટેજનો ઉર્ધ્વ ઘટક કયો થયો? Vm sin ઓમેગા ટી. પ્રવાહનો ઉર્ધ્વ ઘટક કયો થયો? Im sin ઓમેગા ટી. તો v અને I ના ઉર્ધ્વ ઘટકો Vm sin ઓમેગા ટી, Im sin ઓમેગા ટી એ સાઇન વક્ર અનુસાર બદલાતી રાશિઓ v
અને આઈને રજૂ કરે છે. ખાસ સમજો, વી અને આઈના ઉર્ધ્વ ઘટકો શું રજૂ કરે છે? તો વી અને આઈના ઉર્ધ્વ ઘટકો સાઇન વક્ર અનુસાર બદલાતી રાશિઓ વી અને આઈ રજૂ કરે છે. ખ્યાલ આવ્યો? યાદ રાખજો, વી અને આઈના ઉર્ધ્વ ઘટકો સાઇન વક્ર અનુસાર બદલાતી રાશિઓ વી અને આઈ રજૂ કરે છે. જ્યારે વી અને આઈના ફેઝરના માન અથવા મૂલ્ય, વી અને આઈના ફેઝરના મૂલ્ય અથવા કે માન શું દર્શાવે છે? તો વી અને આઈના ફેઝરના માન આપણને વોલ્ટેજ અને પ્રવાહના મહત્તમ મૂલ્યો વીએમ અને આઈએમ દર્શાવે છે. ફરીવાર આ બે જે મેં લાઈનો હમણાં કીધી તમને એ ફરીવાર રિપીટ કરું છું, ધ્યાન આપજો. વી અને આઈ ના ઉર્ધ્વ ઘટકો શું દર્શાવે છે? તો વી અને આઈના ઉર્ધ્વ ઘટકો સાઇન વક્ર અનુસાર બદલાતી રાશિઓ વી અને આઈને રજૂ કરે છે. વી અને આઈ સદિશોના જે મૂલ્યો છે એ શું દર્શાવે છે? તો વી અને આઈ સદિશોના મૂલ્યો વોલ્ટેજ અને પ્રવાહના મહત્તમ મૂલ્ય અથવા વોલ્ટેજ અને પ્રવાહના કંપ વિસ્તાર વીએમ અને આઈએમને દર્શાવે છે. હવે એક બીજી વસ્તુ પણ ધ્યાનમાં રાખો કે એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહને ઘૂમતા સદિશ એટલે કે ફેઝર તરીકે રજૂ કરવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં વોલ્ટેજ અને પ્રવાહ તો કેવી રાશિઓ છે? અદિશ રાશિઓ છે. અને આ રાશિઓ સમય સાથે આવર્ત રીતે બદલાતી જાય છે. અદિશ રાશિઓ હોય તો આપણે એમનો સરવાળો સાદા બીજગણિતની મદદથી કરી શકીએ છીએ. પરંતુ અહીંયા વોલ્ટેજ અને પ્રવાહ એ અદિશ રાશિ હોવા છતાં સાદા બીજગણિતની મદદથી આપણે તેમનો સરવાળો કરી શકતા નથી. કેમ સરવાળો નથી કરી શકતા? કારણ કે વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્યો સમય સાથે સતત બદલાયા કરે છે. આથી આપણે એમનો સરવાળો સામાન્ય બીજગણિતની મદદથી કરી શકતા નથી. તો આપણા મગજની અંદર પ્રશ્ન થાય કે સાહેબ, વોલ્ટેજ અને પ્રવાહ અદિશ હોવા છતાં આપણે એમનો સરવાળો કરી શકતા નથી, તો પછી એમનો સરવાળો આપણે કઈ રીતે કરવો? ધ્યાન આપજો. શા માટે આપણે સામાન્ય બીજગણિતની મદદથી સરવાળો નથી કરી શકતા? કારણ કે તેમના મૂલ્યો સમય સાથે સતત આવર્ત રીતે બદલાયા કરે છે. તો પછી વોલ્ટેજ અને પ્રવાહનો સરવાળો કરવો હોય તો આપણે એ સરવાળો શેની મદદથી કરી શકીએ છીએ? તો આ આવર્ત રીતે બદલાતી આવી અદિશ રાશિઓનો સરવાળો આપણે ફેઝરની મદદથી સરળતાથી કરી શકીએ છીએ. અને આથી આપણે ફેઝરનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, આટલું ધ્યાનમાં રાખજો. માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત કેટલો હોય છે તે આપણે ફેઝર ડાયાગ્રામની મદદથી સમજીએ. ધારો કે T1 સમયે વોલ્ટેજનું મૂલ્ય V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા T1 છે અને પ્રવાહનું મૂલ્ય I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા T1 છે. હવે સૌથી પહેલાં આપણે વોલ્ટેજનો ફેઝર દોરીએ. તો વોલ્ટેજનો ફેઝર દોરવો હોય તો કઈ રીતે દોરીશું? ધ્યાન આપજો. તો ઉગમ બિંદુમાંથી જેનું માન VM હોય તેઓ સદિશ એક્સ અક્ષ સાથે ઓમેગા T1 જેટલો કોણ બનાવે તે રીતે દોરવામાં આવે છે. હવે આપણને અહીંયા આ વોલ્ટેજના ફેઝરને હું V વડે દર્શાવી દઉં. વોલ્ટેજના ફેઝરને હું V વડે દર્શાવી દઉં. હવે આપણને આ જે ફેઝર છે એના બે ઘટકો મળે. એક આપણને સમક્ષિતિજ ઘટક મળે અને બીજો ઉર્ધ્વ ઘટક મળે છે. હવે આ થશે ને, આપણે અહીંથી આપણે પ્રક્ષેપ લઈએ અહીંથી, બરોબર છે, વાય અક્ષ પર પ્રક્ષેપ લઈએ તો એ ઉર્ધ્વ ઘટકને હું અહીંયા દૂર દર્શાવું છું. સમજો, અહીંયા દર્શાવવાનો છે. એકચ્યુઅલી તમને અહીંયા મળે, સમક્ષિતિજ ઘટક અહીંયા મળશે, ઉર્ધ્વ ઘટક અહીંયા મળશે, પણ હું અહીંયા એને અહીંયા બતાવું છું. તો એ ઉર્ધ્વ ઘટક કયો થશે? તો ઉર્ધ્વ ઘટક થશે VM સાઇન ઓમેગા T1. હવે આપણે પ્રવાહનો ફેઝર તૈયાર કરવો છે. તો ઉગમ બિંદુમાંથી જેનું માન IM હોય તેઓ સદિશ એક્સ અક્ષ સાથે ઓમેગા T1 જેટલો કોણ બનાવે તે દિશામાં દોરવામાં આવે છે. તો આ થઈ ગયો પ્રવાહનો ફેઝર I.
તો આઈના પણ આપણને બે ઘટક મળશે, એક સમક્ષિતિજ ઘટક મળશે અને એક ઉર્ધ્વ ઘટક મળશે. અને આ ઉર્ધ્વ ઘટક એટલે આપણે વાય અક્ષ પર લંબ લઈએ, એને હું અહીંયા બતાવું છું, સમજો આ રીતે. તો આ થયો પ્રવાહનો ઉર્ધ્વ ઘટક. ઓકે, આ રીતે આપણે સહેજ દૂર બતાવ્યા છે. આ વોલ્ટેજનો ઉર્ધ્વ ઘટક, આ પ્રવાહનો ઉર્ધ્વ ઘટક, જેને આપણે શેના વડે દર્શાવી દઈએ તો આઈ એમ સાઇન ઓમેગા T1. ઓકે, ક્લિયર અહીંયા સુધી? તો વી અને આઈના જે ઉર્ધ્વ ઘટકો છે, વીએમ સાઇન ઓમેગા T1 અને આઈએમ સાઇન ઓમેગા T1, એ આપણને શું દર્શાવે છે? તો વી અને આઈ ફેઝરના ઉર્ધ્વ ઘટકો આપણને, વી અને આઈ ફેઝરના ઉર્ધ્વ ઘટકો વીએમ સાઇન ઓમેગા T1 અને આઈએમ સાઇન ઓમેગા T1 એ T1 સમયે વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્યો દર્શાવે છે. ખાસ ધ્યાન આપજો કે ફેઝર વી અને આઈ ના ઉર્ધ્વ ઘટકો, તો સિમ્પલ આમ જ કહીએ ને કે વી અને આઈના ઉર્ધ્વ ઘટકો જે છે વીએમ સાઇન ઓમેગા ટી, આઈએમ સાઇન ઓમેગા ટી, એ T1 સમયે વી અને આઈ એટલે કે વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્યો દર્શાવે છે. હવે તમે આકૃતિ પરથી જોઈ શકો છો કે વોલ્ટેજનો ફેઝર અને પ્રવાહનો ફેઝર બંને કેવી દિશામાં છે? એક જ દિશામાં. કેમ બંનેના ફેઝર એક જ દિશામાં છે? તો આપણને ખબર છે કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજની કળા અને પ્રવાહની કળા કેવી હોય છે? સમાન. વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં હોય છે. તો આપણે અહીંયા કહી શકીએ કે T1 સમયે વોલ્ટેજની કળા અને પ્રવાહની કળા સમાન છે. એટલે કે વોલ્ટેજ અને પ્રવાહના ફેઝર સમાન કળામાં છે. આથી માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત કેવો હોય છે? શૂન્ય. આટલી વસ્તુ યાદ રાખવાની. જો આપણે આ ફેઝર ડાયાગ્રામના આધારે વાત કરી કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહનો ફેઝર એક જ દિશામાં હોય છે. T1 સમયે તમે જોઈ શકો છો વોલ્ટેજ અને પ્રવાહ બંને કેવી કળામાં છે? સમાન કળામાં છે. બરોબર છે? T1 સમયે વી અને આઈના ફેઝરો સમાન કળામાં છે, કારણ કે એક જ દિશામાં છે. આથી એમની વચ્ચેનો કળા તફાવત કેવો થશે? શૂન્ય થશે. ઓકે, તો આને આપણે કહીશું આકૃતિ નંબર એ કહીશું, જેમાં આપણે વોલ્ટેજ અને પ્રવાહના ફેઝરો દર્શાવેલા છે. હવે આપણને તો ખબર છે કે ફેઝર ઉગમ બિંદુની આસપાસ જે આ ઉગમ બિંદુ છે એની આસપાસ ઓમેગા જેટલી કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. તો જેમ જ્યારે વોલ્ટેજ, સમજો, જ્યારે વોલ્ટેજનો ફેઝર ઓમેગા જેટલી કોણીય ઝડપથી વિષમ ઘડી દિશામાં પરિભ્રમણ કરે છે, ત્યારે તેને અનુરૂપ આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ છે ને આવા વક્રો રચાય છે. એટલે આપણે કહી દઈશું આકૃતિ બી કહી દઈશું. સમજો ખાસ. અને અહીંથી આપણે આ સીધી જ લાઈન લઈશું, એ આ રીતે છે. ઓકે, તો જ્યારે વોલ્ટેજનો ફેઝર ઓમેગા જેટલી કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે, ત્યારે આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ છે ને આવા વક્ર રચાય છે. હવે વોલ્ટેજ અને પ્રવાહના ફેઝરો કેવા છે? તો વોલ્ટેજ અને પ્રવાહના ફેઝરો તો બંને એક જ દિશામાં છે. આથી પ્રવાહનો ફેઝર પણ જ્યારે ઓમેગા જેટલી કોણીય ઝડપથી પરિભ્રમણ કરે ત્યારે આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ આવા વક્રો રચાય છે, આ રીતના. એટલે આ કોને દર્શાવે છે? આઈને. આ કોને દર્શાવે છે? તો આ દર્શાવે છે વોલ્ટેજને દર્શાવે છે. અહીંથી પણ તમે એક લાઈન લેશો આ રીતે. ઓકે, અને અહીંથી એક લાઈન લેશો આ રીતે. આ ઉગમ બિંદુ O અને આ થઈ ગયું ઓમેગા T1. તો આ રીતની તમારે આકૃતિ પરીક્ષામાં દોરવાની છે. તમને પૂછે કે માત્ર અવરોધ ધરાવતા પરિપથ ને ફેઝર ડાયાગ્રામ દ્વારા સમજાવો, તો આપણે આ રીતની આકૃતિ દોરીશું. ઓકે, અહીંયા સ્કેલમાં લખવા હોય તો આપણે લખી શકીએ 0 લખી શકીએ, પાઈ લખી શકીએ અને આપણે 2π લખી શકીએ. ઓકે, કઈ રીતે આકૃતિ દોરવાની છે ખ્યાલ આવ્યો ને દરેક વિદ્યાર્થીને? એકદમ સિમ્પલ છે, સમજવાનું છે, ગોખવાનું નથી. તો એકદમ ઇઝી આકૃતિ છે તમારા માટે.
ઓકે, આને આપણે આકૃતિ એ કહીશું, આકૃતિ બી કહીશું. આકૃતિ એમાં આપણે અવરોધના વોલ્ટેજ અને પ્રવાહના ફેઝરો દર્શાવેલા છે, અને આકૃતિ બીમાં આપણે કીધું કે જ્યારે વોલ્ટેજ અને પ્રવાહના ફેઝરો વિષમગળી દિશામાં ઓમેગા જેટલી કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે ત્યારે તેને અનુરૂપ રચાતા વક્ર આપણે આકૃતિ બીમાં દર્શાવેલા છે. હવે આપણને પરીક્ષામાં કઈ રીતે સવાલ પૂછાય છે તે આપણે જોઈએ. તો સવાલ કંઈક આપણને આ રીતે પૂછાય છે કે ફેઝર એટલે શું, ફેઝરના ઉપયોગો જણાવો, માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહનો ફેઝર ડાયાગ્રામ સમજાવો. તો આકૃતિ આપણે આ પ્રમાણે દોરીશું. આગળ મેં તમને આકૃતિ સમજાવી દીધી છે, એટલે ડાયરેક્ટ આપણે થિયરિટિકલ મુદ્દા કઈ રીતે લખવાના તે જોઈશું. સૌથી પહેલાં આપણે ફેઝરની વાત કરીએ. તો ફેઝર એક સદિશ છે જે ઓમેગા જેટલી કોણીય ઝડપથી ઉગમ બિંદુની આસપાસ ભ્રમણ કરે છે. ફેઝરની રીતનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ એની વાત કરીએ. તો ફેઝર ડાયાગ્રામના ઉપયોગથી, આ જે ફેઝર ડાયાગ્રામ છે એ ફેઝર ડાયાગ્રામના ઉપયોગથી એસી પરિપથો, અવરોધ ધરાવતો પરિપથ, ઇન્ડક્ટર ધરાવતો પરિપથ, કેપેસિટર ધરાવતો પરિપથ, આરએલ પરિપથ, આરસી પરિપથ કે એલસી પરિપથ કે એલસીઆર પરિપથોનું વિશ્લેષણ સરળ બને છે. આ ઉપરાંત એસી પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેના કડા સંબંધો દર્શાવવા માટે ફેઝરની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે જોયું હમણાં જ કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ બંને એક જ દિશામાં હોય છે, આથી બંને વચ્ચેનો કડા તફાવત શૂન્ય થાય. આ ઉપરાંત ફેઝરની રીતથી હાર્મોનિક વિધેયોનો સરવાળો સહેલાઈથી કરી શકાય છે. ઓકે, હવે આપણે માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહના ફેઝર ડાયાગ્રામ વિશે વાત કરીએ. તો આકૃતિમાં કોઈ t1 સમયે માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહના ફેઝરો એટલે કે ફેઝર ડાયાગ્રામ દર્શાવેલો છે. આકૃતિ બીમાં સમય સાથે વોલ્ટેજ અને પ્રવાહમાં થતો ફેરફાર દર્શાવેલો છે. આકૃતિમાં t1 સમયે વોલ્ટેજ, અહીંયા આપણે લખી શકીએ કે આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ t1 સમયે વોલ્ટેજ અને પ્રવાહના ફેઝરો સમાન કળામાં છે. t1 સમયે વોલ્ટેજ અને પ્રવાહના ફેઝરો સમાન કળામાં છે. હવે આ જે વોલ્ટેજ અને પ્રવાહના જે ફેઝરો છે, આ ફેઝરોના ઉર્ધ્વ ઘટકો im sin ઓમેગા t1 અને vm sin ઓમેગા t1. વોલ્ટેજનો ઉર્ધ્વ ઘટક vm sin ઓમેગા t1, પ્રવાહનો ઉર્ધ્વ ઘટક im sin ઓમેગા t1 આપણને શું દર્શાવે છે? તો વોલ્ટેજ અને પ્રવાહના ફેઝરના ઉર્ધ્વ ઘટકો vm sin ઓમેગા t1 અને im sin ઓમેગા t1 અનુક્રમે વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્ય દર્શાવે છે. વોલ્ટેજ એટલે v અને પ્રવાહ એટલે i, તો v અને i ના મૂલ્યો દર્શાવે છે. હવે જેમ જેમ v અને i ના ફેઝરો આવૃત્તિ ઓમેગા સાથે ભ્રમણ કરે છે. v અને i ના ફેઝરો જેમ જેમ આવૃત્તિ ઓમેગા સાથે ભ્રમણ કરે છે તેમ તેમ આકૃતિ બી માં દર્શાવ્યા મુજબ વક્ર રચાય છે. જેમ જેમ આ ફેઝરો ઓમેગા જેટલી કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે તેમ આકૃતિ બી માં દર્શાવ્યા મુજબ વક્રો રચાય છે. હવે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં v અને i ના ફેઝરો એક જ દિશામાં હોય છે, એટલે કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત શૂન્ય હોય છે. મેં એકદમ સિમ્પલ રીતે થિયરી લખેલી છે. આપણને આકૃતિ દોરતા આવડી જાય તો એના પરથી આપણે મુદ્દા લખી શકીએ છીએ. આઈએમપી થિયરી છે. ચલો સ્ક્રીનશોટ લઈ લઈશું. ફર્સ્ટ, સેકન્ડ.